7 વર્ષની એક મહિલા કે જેને ચાલવામાં ભારે તકલીફ થઈ રહી હતી. તપાસમાં ખબર પડી કે કમરના મણકામાં ગાંઠ થઈ ગઈ હતી. સ્પાઇન ટ્યુમર જે કમરની નસોને ખૂબ જ વધારે પ્રમાણમાં દબાવી રહી હતી. સર્જરી કરીને એને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવી, પરંતુ ઓપરેશન પછી દર્દીની જેટલી ઝડપથી રિકવરી થવી જોઈએ એ ના થઈ, કારણ સંપૂર્ણ સારવાર લેવામાં મોડું કરવું. ઘણા લોકોને કમરમાં દુખાવો, કમજોરી, ચાલવામાં તકલીફ લાંબા સમયથી થતી હોય છે. મહિનાઓ સુધી સંપૂર્ણ સારવાર લેવામાં મોડું કરતા હોય છે. સ્પાઇન ટ્યુમર કે જે લાંબા સમયથી જો કમરની નસોને દબાવી રાખે તો કમરની નસો સંપૂર્ણ રીતે ડેમેજ, નુકસાન થવાની શક્યતા રહેલી છે. ઓપરેશન પછી પણ જો ગાંઠ દૂર કરી દેવામાં આવે, પરંતુ લાંબા સમયથી નસ દબાયેલી રહેલી હોવાના કારણે તે સંપૂર્ણ રીતે રિકવરી થવામાં મોડું થઈ જાય છે અને ઘણા કેસીસમાં તો સંપૂર્ણ રીતે રિકવરી ના પણ થતી હોય છે. એટલે જો પગમાં ઝંઝનાતી, ચાલવામાં તકલીફ, બેલેન્સમાં પ્રોબ્લેમ થતો હોય, તુરંત જ સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો કન્સલ્ટ કરવો જોઈએ. વહેલી સારવાર, ઝડપી રિકવરી.